પહેલગામમાં જે એટેક થયો અને એકોર્ડિંગ આપણે ભગવાન પાસે પ્રાર્થના કરી કે એના ફેમિલીને દુઃખ સહન કરવાની શક્તિ આપે. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. જો ભાઈ આપણે લંચ ટાઈમ થઈ ગયો છે અને જમવા બેસી ગયા છીએ. દોઢ જેટલું ખવાઈ ગયું છે અને મેનુ છે રસાવાળા ફૂલ મગ કર્યા છે, દૂધી બટેટાનું શાક છે, રાઈસ છે, અહીંયા થોડોક ભજીયો તો આપણે લઈ લીધું છે. પછી કાલે આપણે પિકલ્સ બનાવ્યું ગાર્લિક અને કેરીનું, અને એ આપણે રાતે પરોઠા અને સેવ ટમાટાનું શાક કર્યું હતું. તો એનો પરોઠું મને અત્યારે એની સાથે બહુ ભાવે, તો મેં એ લીધું છે અને રોટલી છે. ચાલો બધું જમવા. નક્ષભાઈ આવી ગયા છે અને જો ભાઈ તોફાન ચાલુ છે. હાય નક્ષભાઈ, હાય. જો ભાઈ નક્ષભાઈના નખરા. ઘરે આવી ગઈ છે રાજાપુરી કેરી. જો ભાઈ રાજાપુરી આ કેરી આવી ગઈ છે. હજી 2 કેરી આપણે છીણી અને મૂકી દીધી છે. એકના કટકો કર્યો છે અને એકની છીણ કરી છે. અને આ જો તોતાપુરી આવી ગઈ છે આપણી ઘરે. જો ફરીથી 2 તોતાપુરી આવી ગઈ છે અને 3 રાજાપુરી આવી ગઈ હતી. તો 2 તો યુઝ થઈ ગયા, 1 પડી છે. હવે જોઈએ આનું ખાટું અથાણ લગભગ કરશું. અને બીજું તો શાકમાં છે ટીંડે અને કોથમીર લઈ આવ્યા છે. જોઈએ હવે સાંજે શું બનાવે છે. હજી તો કાંઈ પ્લાન નથી. વિચાર છે સેન્ડવિચનો, ચીઝવાળી સેન્ડવિચ કાં તો વેજીટેબલ સેન્ડવિચ. હવે જોઈએ શું બનાવીએ. કે પછી રગડો કાં તો પછી દમ આલુના પરોઠા. જોઈએ પતિદેવ શું કહે છે સાંજના મેનુમાં. અત્યારે આપણે ફ્રી થઈ ગયા છીએ અને બસ જો સુવાની તૈયારી કરશું. આવું કંઈક છે. તો ચાલો બધા. અને નક્ષભાઈ જો અહીંયા છીક અને જો કપડાનો ઢેરો પડ્યો છે પાછળ. આવું કંઈક છે અત્યારનું. જો ભાઈ આપણે કમ્પ્લીટલી ડ્રેસ કોડ તમને બતાવી દઉં. હવે અત્યારે તો 2 बच्चे हैं तो एनिवर्सरी काहे की मनाए हम. ના હો મનાવી તો હું તો જસ્ટ કિડિંગ કરું છું. આજે રાતે તો આપણે લગભગ ખાવા જશું ગોલા, અને કાલનું હજી ફિક્સ નથી. વિચારતો આવું કંઈક છે, પછી જે ટાઈમ શું કહે છે એના ઉપર આધાર. અને અત્યારે છે ને પાછું એવું છે કે ક્રિશન એ ઠીક નથી, એટલે જોઈએ શું કરીએ છીએ. હું તો મારી રીતે ડિસાઈડ કરતી હોય, પછી લાસ્ટમાં શું થાય છે એ હજી નક્કી ના હોય. એવું કંઈક છે. ચાલો સુવા. આપણને શેક પીવાનું થઈ ગયું તો આપણે બનાવ્યો છે મેંગો શેક. ચાલો બધા મેંગો શેક પીવા. ગરમ મસાલો બનાવું છું ઘરનો, જે આપણે દમ આલુને એ ભરેલા શાક તરીકે એવું કરીને તો એમાં છે ને આ ડાયરેક્ટ મસાલો નાખી દેવાનો. જો કાજુ છે, દાળિયાની દાળ છે, લાલ સૂકા મરચાં, તમાલપત્ર, ધાણા છે, વરિયાળી છે, આવું બધું છે. આ જ પછી મસાલો 1 ચમચી આવો દમ આલુ કે એવું શાક કરો ને ભરેલું, કોઈ પણ રીંગણા બટેટાનું શાક છે કે નહીં, એમાં 1-2 ચમચી નાખી દો એટલે હા તમારો 10 ગણો સ્વાદ વધી જાય. જો ક્રિશાની ખીચડી થાય છે. હેલો, ગુડ મોર્નિંગ. જો ભાઈ આપણો નેક્સ્ટ ડે અહીંયા થઈ ગયો છે અને જો અહીંયા મારો હું બોલું છું પણ ફરીથી આપણો મ્યુટ અવાજ વયો ગયો છે. ખબર નહીં ફોનમાં કેમ મારે આવું થાય છે, એ સમજ નથી પડતી. અને અહીંયા છે ને અમારી એનિવર્સરીના દિવસે તે અમારા જે કેયુર છે પતિદેવ, એના બેસ્ટ ફ્રેન્ડ છે ધર્મેશભાઈ, એ એક્સપાયર થઈ જાય છે. તો કેયુર સવારના પોરમાં વહેલા 5 વાગ્યામાં નીકળી ગયા છે. તો હું એ જ તમને બધું એક્સપ્લેન કરું છું. એટલે આજે મારો દિવસ સાવ બકવાસ ગયો છે. સાવ લિટરલી. અને આવું કંઈક છે મારું.
મોઢું જુઓ તમે એક વખત, તમને એમ થશે કે આમ શું થઈ ગયું હશે. પણ કહેવાય ને કે ભગવાન પાસે કોઈ દિવસ કોઈનું ચાલતું નથી, તો આપણું ક્યાંથી ચાલે. આપણે રાખવાની તો એટલી બધી ઈચ્છા હોય છે, પણ ભગવાનનું તેડું આવે ને તો કોઈ બચી નથી શકતું એનાથી. એ એક ફેક્ટ વસ્તુ છે. ગરમા ગરમ અત્યારે નાસ્તા માટે બનાવી લીધો છે આપણે હાંડવું. અહીંયા બાળકો માટે થાય છે દૂધ ગરમ. આમ તો થોડીક તો ખબર અમને કાલની પડી જ ગઈ હતી કે ઠીક જેવું નથી, પણ હવે એટલે એવું હતું એટલે કંઈક બહુ જમ્યા નથી, એટલે બીજા દિવસે આપણને જો ભાઈ સખત ભૂખ લાગી ગઈ છે. હવે જે થયું એ થયું, ભગવાને ગમ્યું એ કર્યું. હવે પણ આપણે કંઈક ખાવું તો પડશે, કારણ કે ક્રિશાબેન નાના છે, ફીડ કરતા હોય અને ઓબ્વિયસલી ભૂખ લાગે આપણને, ઘરનું કામ કરતા હોય ને. એટલે એક વસ્તુ સમજી લો કે કોઈના જવાથી જે દિનચર્યા છે એ બંધ થતી નથી, અને આપણે હોય કે ગમે એવું હોય એ ચક્રમાંથી તો એક વખત બહાર નીકળવું જ પડશે. ભાઈ સાંજે આપણે બહુ વ્યવસ્થિત જઈમાં નહોતા, પણ લાગી ગઈ છે ભૂખ. અને જો ભાઈ આપણે રોટલી કરી નાખી છે, અહીંયા છે આપણી ગાંઠિયાની કઢી. હેલો ફ્રેન્ડ્સ, જો ભાઈ નક્ષભાઈ નવું આ પહેરીને ગયા હતા સ્કૂલે, અને જો ભાઈ સ્કૂલે હવે આજે તો જઈ, હવે કાલે એક જ દિવસ જવાનું છે. હે નક્ષભાઈ દન. અને જો ભાઈ આપણે બેસી ગયા છીએ જમવા માટે. બહુ તો ઈચ્છા છે ને, એક જ રોટલી લીધી છે આપણે. ચૂરમું કર્યું છે, ગાંઠિયાની કઢી છે, કાલ રાતે આપણે દમ આલુ બનાવ્યું હતું એ છે, રાઈસ છે અને એક રોટલી છે. બસ આવું કંઈક મેનુ છે. અને અહીંયા જો ભાઈ ગાર્લિક અને કેરીનું અથાણું મેં બનાવ્યું હતું એ લીધું છે. તો ચાલો બધા જમવા. આજે નક્ષભાઈની સ્કૂલમાં જો ભાઈ કોઈકનો બર્થડે હતો, મેં એમનો વિડીયો મૂક્યો છે. ભાઈ અમારા ફૂલ એક્સાઇટેડ છે. આ વસ્તુ છે ને બહુ જ સારી છે. પ્લે હાઉસમાં તમે છોકરાને બેસાડને કાંઈક ના साल भर में सबसे प्यारा होता है एक दिन, 100 दुआएं दे रहा दिल तुमको आज के दिन. I wish you happy happy birthday, happy birthday, happy happy birthday to you. I wish you happy happy birthday, happy birthday, happy happy birthday to you. I wish you happy happy birthday, happy birthday, happy happy birthday to you. દીકરાના બ્લેસિંગ આપો કે મારી દીકરી જલ્દી જલ્દી મસ્ત થઈ જાય. મારી ચકુડીમાં એટલે ખેપટી થઈ ગઈ છે 2 દિવસમાં. 2 નહીં, આમ તો 4 દિવસ થઈ ગયા. આવું કંઈક છે. તો ચાલો ફટાફટ હવે બનાવવાનો છે કેરીનો રસ. સસરા માટે ફરીથી બીજું શાક બનાવવાનું છે. જોઈએ શું નક્કી થાય છે. અને આજે હતા અમારી ડિસ્કો દાંડિયા, સોરી અમારી નહીં, અમારા ડિસ્કો દાંડિયા હતા આજે. અને આવું કંઈક હતું આજે. હવે જોઈએ આજે શું સરપ્રાઈઝ આપે છે તે. આજે તો નહીં, પણ કાલે કંઈક તો આપશે નહીં આપણે.
બાકી ઇન્ડિયન પતિદેવ છે, કાંઈ નક્કી ન કહેવાય. ડોન્ટ એક્સપેક્ટેશન ફોર ઇન્ડિયન હસબન્ડ.